નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા દરેક સમાચારની અપડેટ મળતી રહે। કેટલાક ખેડૂતોને જેલમાં નાખો એટલે બીજા આપોઆપ સુધરી જશે, સાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકે? ગાંધીનગરમાં મેગા ડિમોલેશન, પોલીસ કાફલા સાથે 700 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ। ભાજપમાં લેટર વોર, સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર પક્ષ મૌન। ટ્રમ્પનો મોટો નિર્ણય, એનટીઆઈને મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર કર્યું, કહ્યું જે મદદે આવશે એને છોડીશું નહીં। જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપતા વેપારી દંડ સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં। અમેરિકાના પેન્સિલ્વેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 3 પોલીસકર્મીની હત્યા, શંકાસ્પદ એન્કાઉન્ટર કરવામાં આવ્યું। 21મી સપ્ટેમ્બરના દિવસે એશિયા કપમાં ફરી ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે। ભારત, પાક, અફઘાનિસ્તાન અને ચીન મોટા ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્રો, ટેરિફ બાદ ટ્રમ્પે નવો ફણગો ફાડ્યો। 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો, ભારત પર અસર દેખાશે। જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં 20 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો। પાકિસ્તાને યુએનને હરાવી સુપર 4માં કરી એન્ટ્રી, હવે 21 મેએ ભારત સામે ફરી ટકરાશે। 61 કેસ, 19ના મોત, કેરળમાં મગજ ખાઈ જતી અમીબાના કારણે ફફડાટ, નવજાત બાળકથી લઈને વૃદ્ધ ઝપેટમાં। ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર, ઈવીએમ માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન। ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 P-8 એરક્રાફ્ટ, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત। અમને ખબર જ હતી, પાકિસ્તાન સાઉદી વચ્ચે એનટીજેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા। એથેનોલ વાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો। દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવાનો સરકારનો મહત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા। જો તમારામાં હિંમત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો, આપના નેતાએ સૂર્યકુમાર યાદવ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય અટકળો તેજ। દિશા પરણીના ઘર પર ફાયરિંગ કરનાર બંને શૂટરનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર। ટ્રમ્પ સાથે મારા કોઈ સંબંધ નથી, તે કોઈ સમ્રાટ નથી, અમેરિકન પ્રમુખને કોણે સંભળાવી દીધું? પાકિસ્તાન સાઉદી વચ્ચે એનટીઓ દેશ જેવી મોટી ડીલ, કોઈ એક પર એટેક, બંને પર હુમલો ગણાશે। ઇઝરાયેલે ગાઝાનો કચરઘાણ કાઢ્યો, 4 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા। ભારત માટે ખુલશે યુરોપના દ્વાર, યુએઈની મોટી જાહેરાત, 2025ના અંત સુધી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। શાંત નહીં રહીએ, પાક અધિકારીઓ ઉપર પ્રતિબંધો લગાવવા અમેરિકી કોંગ્રેસમાં તૈયારી। થેન્ક યુ નરેન્દ્ર મોદીના જન્મદિને ટ્રમ્પે ભારત તરફ ઓલિવ બ્રાન્ચ પ્રસારી। પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં 20 kg ઘઉંના લોટનો ભાવ 1800 રૂપિયા, અન્ય પ્રાંતોમાં પણ લગભગ તેવી સ્થિતિ। કુદરામ દૂધ મંડળીના વિવાદ અંગે ચેરમેનનું મોટું નિવેદન, પંખા દૂધ પી ગયા એવું મેં કશું જ કહ્યું નથી। શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયામાં એવું લખ્યું કે રાજકારણમાં આવી ગયો ગરમાવો। રેફરી એન્ડ પાયક્રોફ્ટે માફી માંગી, પરંતુ પાકિસ્તાનના પ્રોપેગેન્ડાની આઈસીસીએ ખોલી નાખી પોલ। સીએએ વિરોધી પ્રદર્શન, દિલ્હીમાં રમખાણના 17 કેસોમાં પોલીસે કેસ ઉપજાવી કાઢ્યા, સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા, ન્યાયાધીશે આપ્યો ઠપકો। અમેરિકાને જે જોઈતું હતું તે જ બન્યું, શું આખરે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પની એક પોસ્ટથી મચી ખળભળાટ। ગુજરાતમાં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ, 182 વિધાનસભા મતક્ષેત્રમાં BLOની નિમણૂક કરાશે। વેરાવળમાં નામચીન બુટલેગરે પરિણીતાની છેડતી કરતા પોલીસ સામે ઉગ્ર રજૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ, 45 મિલિયન ઘનફૂટ પાણીનો સમગ્ર થશે। કોઈ ધાર્મિક સામગ્રી વેચે છે તો કેટલાક કરિયાણાની દુકાનો ચલાવે છે। પીએમ મોદીના પિતરાઈ ભાઈએ કહ્યું કે તે 5000 રૂપિયા કમાય છે, પરંતુ ક્યારેય મદદ માંગી નથી। અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ મામલે એચસીમાં સુનાવણી, મૃતક વિદ્યાર્થીના પરિવાર અંગે હાઈકોર્ટનું નિવેદન, કહ્યું બધી સહાનુભૂતિ તમારી સાથે। 9 મહિના બાદ અમેરિકાથી આવ્યા ખુશખબર, સોનાથી લઈ આ બધા પર મળશે અસર, ઘટશે EM।
કાલે છેલ્લો દિવસ, અનુરુદ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરશે કે નહીં, ભારે ચર્ચા. ગુજરાતમાં મસ્જિદ, મદ્રેસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું. 2 મુસ્લિમ નેતાઓ સામે કેસ દાખલ. ચાર્લી કિર્કની હત્યા કેમ કરી? ટ્રાન્સજેન્ડર પાર્ટનરને મોકલેલા મેસેજમાં ટાયલર રોબિન્સે ગુનો કબૂલ્યો. જીટીઆરઆઈનો ચોંકાવનારો રિપોર્ટ, 50% ટેરિફથી ભારતને $35 અબજનું થયું નુકસાન. યુપીમાં મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીની પીંગી નાખી, ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો. છેલ્લા 24 કલાકમાં અફઘાનિસ્તાનમાં થયેલી 2 ઘટનાઓથી પાકિસ્તાન ટેન્શનમાં, કંઈક મોટું થવાની હલચલ. ભાજપમાં લેટર બોમ્બ, ધારાસભ્યોના બેબાક બોલથી સરકારની ચિંતા વધી, કમલના આદેશને પણ અવગણાવ્યો. ઓપરેશન સિંદૂરથી પીડિત પાકિસ્તાનને હજુ પણ હુમલાનો ડર, ચીનથી દગો પામીને તેને સાઉદી અરેબિયા પાસે રક્ષણનું માંગ્યું. અમેરિકાના યુટા રાજ્યમાં કન્ઝર્વેટિવ એક્ટિવિટી પર થયેલી ફાયરિંગ બાદ આરોપી ટાયલર રોબિન્સનું ચોંકાવનારું કબૂલનામું. વડોદરા કોટામાં સ્માર્ટ મીટર વિરોધ, લોકોએ MGVCL કચેરી પર હલ્લાબોલ, ચીટર મીટરનો આક્ષેપ. ચીન સાથેનો ગરબો પાકિસ્તાનને મોંઘો પડ્યો, અમેરિકા પાક અધિકારીઓ પર લગાવાશે આ પ્રતિબંધ. બાંગ્લાદેશમાં ગુપ્ત રીતે શું કરી રહ્યા છે અમેરિકન સૈનિકો? રજિસ્ટ્રેશન એન્ટ્રી પણ નહીં, ભારત માટે ટેન્શન. અનુરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનો છેલ્લો દિવસ, અનુરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય HCએ રદ કર્યો. દરિયામાં 7 વર્ષની બાળકીની છેડતી, 78 વર્ષના આરોપીને 10 વર્ષની સજા. ટેન્કો આગળ વધતા ઇઝરાયેલે 48 કલાક માટે ગાઝા શહેરથી બહાર નીકળવાનો નવો રસ્તો ખોલ્યો. ભાવનગરમાં પીએમના કાર્યક્રમ માટે અભેદ સુરક્ષા, 7 જિલ્લાની પોલીસ, 4000થી વધુ જવાનો તૈનાત. કર્મચારીઓના હાથ પગ બાંધ્યા અને 58 કિલો સોનું, 8 કરોડ કેશ લઈ ફરાર, ધોળા દિવસે બેંકમાં મોટી ચોરી. જૈશ-એ મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસે કાશ્મીરી એક્સ વિસ્ફોટક ખુલાસો, મસૂદ અઝહર જ મોટો માસ્ટરમાઇન્ડ. એવો સમય આવી રહ્યો છે જ્યારે પહેલગામમાં હુમલાના માસ્ટરમાઇન્ડે ભારતને આપી ધમકી. નોટોની જેમ તમામ મુસ્લિમ દેશ બનાવી લે પોતાની આર્મી, શું ત્યારે કરી શકાશે ઇઝરાયેલનો મુકાબલો? નવરાત્રીમાં કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે પોલીસને આપ્યા મહત્વના આદેશ. ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર થયેલા બાંધકામને લઈ મેગા ડિમોલેશન, 700થી વધુ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના, સેલ્ફીના ચક્કરમાં મહેસાણાનો યુવાન ખાડીમાં ખાબક્યો. નવરાત્રી દરમિયાન નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની સંભાવના, મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે.